અરે બેસ્ટ ફ્રેન્ડ ને મળીને તને કેવું લાગ્યું? તો ચાલ કાલે આને તારો વગર ખવડાવજો. ચેલેન્જ માર દે ને પણ તું. પહેલા તો આવી ગઈ. ઓય કૂદકા મારતી પણ ગુજરાતી તો ભાઈ છે એ લોકો. તો હર હર મહાદેવ હી ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો અત્યારે છીએ અમે સુરતની અંદર. કાલે અમે લોકો સુરત આવી ગયા હતા, 1 વાગે રાત્રે પહોંચ્યા હતા. અને પછી અમે લોકો જસ્ટ હમણાં થોડી વાર પહેલા ઉઠ્યા 8:30 અને બધું નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે. એકદમ રેડી થઈ ગયા છે અને અત્યારે જનીશભાઈ બહાર લેવા માટે આવ્યા છીએ. હવે જઈએ તો બધાને મળીશું અને આજે પૂજા સરપ્રાઈઝ આપશે એક વ્યક્તિને. બરાબર છે? તો ચલો જઈએ ફટાફટ. ચાલ ચલો બા જઈએ. ચલો હા તો જઈએ છે બહાર ફટાફટ. જનીશભાઈ અને વેદાંત બંને આવ્યા છે અત્યારે. જોઈએ ને, આજે તો આખો દિવસ રખડવાનો પ્લાન છે, પણ હવે જોઈએ કે શું પ્લાન બને છે. પ્લાન એટલો બધો તો ખાસ થયો નથી. હજી ફોન આવે છે, મળ્યા છે. ઓહો કેમ છે ભાઈ? મહાદેવ હું કે ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ. કેમ છે? કેવું ચાલે ભાઈ? એકદમ મસ્ત લાગે. હા જો હાથ જો તારી જે મેને મહેંદી કરેલી આમ દેખાડતો. જો ગણપતિ બાપા, વાહ ભાઈ વાહ. ચલો તો જઈએ જા. देखते हैं कैसा रिएक्शन आएगा उनका. આવી ગયું? હા યલો ટી શર્ટ મને. ઓહ કૂદતી આવી હો. બાકી અરે કેવું છે? મસ્ત. અરે તો અત્યારે અંજલિના કાકાનો છોકરો છે, તે જાય છે કેનેડા. તો એની બધી તૈયારીઓ થતી હતી ને અમે લોકો પહોંચી ગયા. એમનું પણ બ્લોગિંગ ચાલે છે. તો હાલો તો અહીંયા તો સુરત આવીને ખાવા ના ખાય તો પેલું લાગે ને યાર. ચલો કોઈ નહીં ગાઈસ. તો અત્યારે અમે લોકો બેઠા હતા, બધા લોકો એકદમ મસ્ત વાતચીતો કરી. એટલા ટાઈમથી ભેગા નતા થયા. બરાબર છે? તો ભેગા થયા. તારી ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડ ને મળીને તને કેવું લાગ્યું? બહુ જ સારું લાગ્યું. એમ? તો હવે શું કહીશું બીજું? બરાબર આવીને પૂછીએ આપણે. ચલો ટ્રિપલ સવારી. વાહ સાહેબ. પછી આવીને ક્વેશ્ચન કરશું. બાય. I never got it, why'd you have to go? I guess this world's too slow for you. I think there's beauty in the grey, the cold, but you just want the gold. And there's no way I can. ઉપર આવ્યા છીએ, એ લોકોને લાગી છે. તો એ લોકો ગયા છે. તો છોલે પૂરી ક્યાંના કોઈક ફેમસ છે, ત્યાંના લેવા માટે જઈએ છે. તો હવે જનીશભાઈ ક્યાં લઈ જાય છે ખબર નહીં, પણ જોઈએ કે કેવા છોલે પૂરી આવે છે. આવ્યા હતા અહીંયા અમે લોકો દિલ્હી વાલે બાજુ. લેવાનું શું છે એ પૂછીએ. શું લેવાનું આપણે? છોલે ભટુરે. યસ હું તો છોલે કુલચે હું તો સમજતો હતો. ગજબ ફાસ્ટ આવી ગયું નહીં ભાઈ? હજી તો ઊભા 5 મિનિટ નથી થઈ. પહોંચતા વાર લાગી ને, લેતા વાર ના લાગી. ખાતાય વાર નહીં લાગે. સાચી વાત છે. I wish you could be happy, yeah, yeah. But I can't lie. LA made you crazy, yeah, yeah. You don't. તો પહોંચ્યા અમે લોકો અત્યારે અંજલિના ઘરે. જઈએ. અંધારામાં આવી ગયા. અંધારામાં ઓહ ભાઈ હોરર ફિલિંગ જ આવે ભાઈ. શું લઈને આવ્યા? શું છે? સૂંઘીને કે શું? પાત્રા. અરે આના પાત્રાની સ્મેલ આવે. બોલ. સ્મેલ કર પાછી કર. ના ગમે એવું. છોલે ભટુરે. એ તો ખબર હતી. એ એટલે પેલા એવું ખબર હતી ને. હજી તો કઈ ખાતો ખરા પેલા જનીશભાઈ કે સુરત છે, જેનીસન બતાવવાનું કરવું પડે. એ વાત સાચી નહીં. એટલે અત્યારે વાગમ થાય છે 5:45 થયા છે. પૂજા જસ બાથરૂમની બહારથી નીકળી છે. ના હું તો હવે જઈશ. અચ્છા એવું છે. Guys. તો કઈ નહીં, અમે ગયા હતા બપોરે બહાર. ક્યાં ગયા હતા જનીશભાઈ આપણે? ખાવસા ખાવા ગયા હતા. ખાઈને પાછા જો પેલી આવી. અમે દહીંવડા નથી ખાધા. દહીંવડા નથી એ તો ખાધા. તારા મોઢા ઉપરથી જોઈને ખબર જ પડતી. તો ચાલ કાલે આને તારો વગર ખવડાવજો. ચેલેન્જ
એવું નહીં તો હું Challenge. ખાઈશ. એવું કઈ મતલબ નહીં ચેલેન્જ માર દે ને પણ તું. તો પછી મને ખાવા આવું હા તો આપણે જઈએ ને કાલે. હજુ 3 દિવસ અહીંયા છે હું એ એકલું ખાવાનું વાંધો નહીં પણ મને બી ખવડાવવાનું એમ હા તો સારું ના પાડી. ખવડાવીએ કા તને ખવડાવીએ નહીં તો અમે લોકો ગયા હતા ખાવસા ખાવા મસ્ત ખાવસા ખાઈને આવી ગયા અને હવે જઈએ છે કોઈક બીજી જગ્યા પર ડુમસ કંઈક કરે છે ત્યાં જઈએ છે ચલો તો ફાઇનલી ચા બની રહી છે અત્યારે અહીંયા તને કેવું લાગ્યું આમ અમે લોકોને અચાનક જોઈને મને તો ઠીક છે પૂજાને જોઈને કેવું લાગ્યું તને બહુ અચાનક ગમે મને પણ એ કહે છે કે મને મગજમાં આવતું હે જ હા મને થોડું અંદરથી હતું કે પૂજા આવવાની છે એવું કેમ ખબર હતી તને પહેલા જ એની સે હિન્ટ આપી દીધેલી વચ્ચે એ પછી મેં પૂજાને પૂછેલું ખબર નહીં એક વાર એની ફ્રેન્ડને મળવા ગયેલી હતી હા. ને, ત્યારે મેં એને મેસેજ કરેલો કે મને આ સરપ્રાઈઝ ક્યારે મળે તો એમ કે જલ્દી જ મેં કીધું ચાલ આવે તો ઘરે જ તમે હું હિન્ટ આપી હતી હું તને સરપ્રાઈઝ આપીશ કોઈ બી તારે મને જમવા લઈ જવાનું. એટલે સરપ્રાઈઝ ને આને વાત કરેલી હતી એટલે ખબર પડી ગઈ ને એટલે એમ નહીં, તમે બહુ safe રમો છો. એટલે તમને તો ખબર જ હા, હતી એનું કે જમવાનું થઈ ગયું ગજબ ગજબ જરાય ખોટમાં નથી. અરે પણ એ મુંબઈ જવાનું પ્લાન કરતી હતી કાંઈ તો કેન્સલ કરવા માટે કરવું ને મારે. બરાબર છે આ એક સ્ટોરીમાં જોઈ લીધું હોત તો તે હા મેસેજ હા તો બધી કદાચ ભૂલમાં બી મારી સ્ટોરીમાં દેખાઈ ગયું કાનું story. હા અમારી તો કઈ પણ બ્લોગ આ તે કઈ પણ અચ્છા, એટલે તો પછી પણ તારે આ વાત નહોતી કહેવા જેવી તારે આ વાત મનમાં રાખવાની હતી કઈ કે મને આભાસ તો હતો પણ મને શોક તો લાગ્યો જ કારણ કે મેં એક્સપેક્ટ નહીં કરેલું હતું કે સવારે આવી જશે મેં પ્રિપેર અચ્છા આવશે તો બી સાંજે આવશે ચાલ કઈ નહીં હું શાંતિથી તો હજી તો હું એમ એમ પહેલા તો આવી ગઈ પછી કૂદકા મારતી મારતી આવી હો. પહેલા વાત થઈ ગઈ હતી મને તમે લોકો આવવાનો છો હા. એ મારી વાત થઈ હતી પછી આને મને કીધું સરપ્રાઈઝ આપવાનું તો હું ભૂલ પૂજાની છે. એટલે ગોટાળા લાગ્યા ને મેં શું ભૂલ કરી? પણ મને તો શોક લાગ્યો જ છે આમ નહીં. મને તો બસ. સરપ્રાઈઝ મળ્યું છે એમ બસ એમ happy. બસ 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 તો બસ સરપ્રાઈઝ એવું લાગ્યું એટલે બસ ઘણું બાકી આમ પણ પૂજા તો સ્પેશિયલ મારા માટે આવી ને કામ તો હા, હા. પછી તો પછી યાર. પણ પૂજાને લીધે પૂજાથી તો આપણે ભાઈ છે એ લોકો ભાઈ બહેન છે તું એમ નહીં રોકી શકે એ લોકોને અલગ. તો યાર ના હવે એ જમાના ગયા એને છોકરી ગણતી જ નહીં જનીશભાઈ ખોટી હવાય મારવામાં હવે આ પોતું મારીને મારે જવું પડવા ગરમ થયો હવે લાવી કે લાવો કે હું કરી દઉં કે તો હું તો ફેમિલી અમે લોકો નીકળી ગયા છે અત્યારે અને જઈએ છે હવે સુરત થી ડુમસ 25 કિલોમીટર જેટલું તો થાય જ છે ને હે ભાઈ તો 1 કલાક જેવું થશે અમને લોકોને પહોંચતા તો આ બંને લોકોએ સરસ મજાના રીલ શૂટ કરી લીધા છે અહીંયા અને અમારા લોકોનો જવાનો પ્લાન ક્યાંક બીજે હતો બરાબર છે ત્યાંથી કેન્સલ થઈ ગયો ડુમસ જવાનો હતો પછી ત્યાંથી પ્લાન મળ્યો ક્યાંનો મેળાનો જવાનો. અને પછી પછી અમે રસ્તામાં જ અટકી ગયા કે આ જગ્યા જ સારી છે અહીંયા જ કરવી. અને કરણભાઈ આવ્યા છે ભાઈ कैसा है बढ़िया है भाई आपके लोन चाहिए तो मेरे को संपर्क करना मार्केटिंग कर रहा है भाई अरे और बॉडी वॉडी मस्त बना ली है भाई ने जिम में जा रहा है कहाँ पे किया एक सुन मैंने बॉडी बना ऐसे बोल रहे हैं कौन से टाइम पे जा रहा है हैं कौन से टाइम पे जा नहीं रहा है जाता मैं અમારો પ્લાન તો અટકી જ પડ્યો હે ભાઈ જવાનું હતું ક્યાંક બીજે પાછું બીજે ક્યાંક નક્કી થયું અટકી રચે ગયા ઉઠા છે ને ફાટી જાય તો ઠંડી એવી લાગે એ વાત 100%. કોઈ સ્વેટર તો પહેરવાનો ના ભાઈ આવતા આવતા વાર લાગી જતો પૂરું થઈ જતું મજા આવે મજા આવે ચલો તો હવે અહીંયાથી ક્યાં જવાનું ભાઈ આપણે જશું અફઘાની ચાપ ખાવા અફઘાની ચાપ અફઘાની ચાપ ઓકે તો પહેલી વખત ખાઈશ આ વસ્તુ હું તમે યાદ કરશો મને બીજી વાર જુનાગઢમાં આવી વસ્તુ ગોત્યા કરજો તો એવું સારું વાંધો નહીં તો જઈએ ભાઈ અફઘાની ચાપ ખાવા હે ચા પીવા ચાપ ચાપ અફઘાની ચાપ અમે લોકો અફઘાની ચાપ ખાવા માટે પહોંચી ગયા છે હવે જોઈએ કે ચાપ કેવી હોય હે પૂછું બરાબર ને તે ખાધી નથી ને કોઈ દી સરસ તો જોઈએ હવે તો આ છે એ ચાપ જે તમને થોડુંક વિયર્ડ લાગી રહ્યું હશે બટ આ બહુ જ ફાઇન છે ને પૂજા અને આવું અમે પહેલી વાર ખાધું પ્યોર વેજ છે પ્યોર વેજ છે પનીરનું છે બહુ મસ્ત છે હા સોયા
સોયા ઓકે ચલો આના ચટણી બહુ જ ફાઇન છે લોકો ત્યાંથી જમીને નીકળી ગયા છીએ મસ્ત મજાની બેકરીથી કેક ને એવું બધું લીધું છે અમે લોકોએ છે અમારું ડેઝર્ટ લઈ લીધું છે હવે અમારું ડિઝર્ટ લઈ લીધું છે યાર તો કઈ નહીં ઘરે જઈને મસ્ત ખાઈએ ચલો મળીએ કાલે ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ ચલ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ચલ બડી ગુડ નાઇટ મળીએ કાલે ચલ ગુડ નાઇટ તો ફેમિલી અમે લોકો ઘરે પહોંચી ગયા હતા અમે લોકો જનીશભાઈ અને કરણ બંને મૂકવા માટે આવ્યા હતા તો શાંતિથી પહોંચી ગયા હતા અને બહુ જ સારી રીતે એન્જોય કર્યો આજનો દિવસ અને મજા આવી ગઈ અમને લોકોને અને પર્સનલી કહીએ તો અમે લોકો આવી રીતે તો પહેલી વાર જ બેઠા હતા અને મળ્યા હતા અને બરાબર છે પહેલા મળ્યા હતા બટ આટલું બધું નતા મળ્યા થોડોક ટાઈમ હતો મારી પાસે થોડીક વાર માટે રહ્યા હતા બટ આજે તો આખો દિવસ અમે લોકો એની સાથે જ સ્પેન્ડ કર્યો હતો તો બહુ જ મજા આવી અમને લોકોને અને હજુ પણ અમે 3-4 દિવસ અહીંયા છીએ તો બહુ જ મજા કરવાના છીએ એન્જોય કરવાના છીએ અમે લોકો અંજલિને સરપ્રાઈઝ આપી પૂજાએ તો એના રિએક્શન બહુ જ હા સારા હતા લાઈક એ રડી ગઈ હતી તો એને એવું છે કે પૂજાને ખબર છે વધારે પડતી અને વધારે પડતા અમે લોકો જયારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ને એના પછી બહુ જ સારા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા સો બીજું તો શું કહીશ પૂજા તું કઈ નહીં બહુ મજા આવી બહુ મજા આવી એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે લોકો મળ્યા હતા ને તો મતલબ વધારે કોઈ અમે લોકો હું તો જરા બી નથી ઓળખતી આદિત્ય તું બી ઘણું ઓળખતો તો સારું તો કલાક જેવી વાત થઈ હતી અમારી બધા ઊભા નોર્મલી વાતો કરીને પછી અમે લોકો નીકળી ગયા હતા પણ આજે આખો દિવસ સ્પેન્ડ કર્યો મસ્ત અને હજી આગળના 3 દિવસ છે એ પણ એ લોકો સાથે સ્પેન્ડ કરવાના છે તો બહુ જ મજા અને બહુ મસ્ત મસ્ત અમે લોકોએ અત્યારે ભૂતની વાત અને બધું ઘણું બધું કર્યું અત્યારે મામાના ઘરે પાછા આવી ગયા છે અને પણ એવું કહે છે કે અમે હું પણ તમને કંઈક ફરવા લઈ જઈશ જોઈએ તો કઈ નહીં તો હવે સુઈ જ જઈએ છે કાલનો ડે જોઈએ કે ક્યાં સ્પેન્ડ કરીએ બાકી અમને લોકોને સુરતની અંદર તો મજા જ આવે છે કારણ કે ખાવા પીવાનું અહીંયા બહુ જ સારું હોય છે તો મજા જ આવે છે જ્યાં જઈએ જ્યાં ખાઈએ ત્યાં મજા જ આવી જાય એમ એટલું સરસ સરસ મળે છે બધું અમને તો બસ તો કંઈ નહીં કેવું હજી 4 દિવસ છીએ એન્જોય કરશું તમે લોકો જોતા રહેશો તો બસ કંઈ નહીં આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો એકવાર લાઈક કરી દેજો તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે કોઈ આવતો બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ सुता है बहुत बहुत सुता है चलो बाय 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 कम चैनल पर ना आए तो સબસ્ક્રાઇબ કરી લેજો लेजो कि देजो